જે વિદ્યાર્થીઓએ આ વર્ષે ધોરણ 10માની અને ધોરણ 12ની એક્ઝામ આપી હતી અને એ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે, તો એ વિદ્યાર્થીઓ માટે એક મોકો છે NIOSની એક્ઝામ આપીને ધોરણ 10ની માર્કશીટ અને ધોરણ 12ની પાસ થયેલ માર્કશીટ મેળવવા માટે. જે વિદ્યાર્થીઓ આ વર્ષે પોતાનું સારું રિઝલ્ટ મેળવી શક્યા નથી અથવા તો નાપાસ થયા છે, એ વિદ્યાર્થીઓ NIOS બોર્ડ જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા 1989માં બનાવવામાં આવ્યું હતું. NIOSનું ફૂલ નામ છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ. આ બોર્ડમાં તમારે ભણવા જવાનું હોતું નથી, ડાયરેક્ટ તમે એક્ઝામ આપી શકો છો. એટલે જે વિદ્યાર્થીઓ ધોરણ 10માં અને 12માં ફેલ થયા હોય છે, એ વિદ્યાર્થીઓ માટે આ બોર્ડ એક મોકો આપે છે કે તેઓ એક્ઝામ આપીને ધોરણ 10 પછીનું જે એડમિશનની પ્રોસેસ હોય 11, 12માં કરી શકે છે અને 12માવાળા સાયન્સ હોય, આર્ટ્સ હોય કે કોમર્સ હોય તેઓ કોલેજમાં એડમિશન મેળવી શકે છે અને તેમનું 1 વર્ષ બગડતા અટકાવી શકે છે. તો NIOSનું ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. અત્યારે ફોર્મ ભરવું કઈ રીતે, એના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ છે અને ફોર્મ ભર્યા પછી તમારે કઈ જગ્યાએ એક્ઝામ આપવાની અને કઈ રીતે એક્ઝામ આપવાની એની બધી માહિતી અમે તમને આપીશું. તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો આ નંબર ઉપર. NIOSની જે 10માની અને 12માની જે માર્કશીટ હોય એ જેવી રીતે CBSEની અને GSEBની જે માર્કશીટ હોય તેવી જ રીતે માન્ય ગણાય છે. બધે જ માન્ય ગણાય. તમારે ગવર્મેન્ટ જોબમાં, પ્રાઇવેટ જોબમાં, કોલેજમાં એડમિશનમાં, તમારા પાસપોર્ટમાં, તમારે જો ફોરેન સ્ટડી કરવા જવું હોય અથવા તો ફોરેન જોબ કરવા જવું હોય ત્યાં પણ તેની વેલ્યુ એટલી જ છે જેટલી CBSEની ધોરણ 10ની માર્કશીટ હોય કે 12માની માર્કશીટ હોય કે GSEBની ધોરણ 10ની કે 12માની માર્કશીટ હોય. એટલે આ એક નેશનલ લેવલનું બોર્ડ છે. જેવી રીતે CBSE છે, જેવી રીતે અમુક ગુજરાત સ્ટેટ બોર્ડ હોય છે, અધર સ્ટેટ બોર્ડ હોય છે, એવી જ રીતે આની માન્યતા ગણાય છે. અને આ ફોર્મ ભરવાના શરૂ છે. એટલે જે વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12માં ફેલ થયા છે એ વિદ્યાર્થીઓએ જો આ ફોર્મ ભરવું હોય, ફોર્મ કઈ રીતે ભરવાનું, એક્ઝામ ક્યારે આવશે, એક્ઝામ કઈ જગ્યાએ આપવા જવાની, એક્ઝામ કેવી રીતે આપવાની, જેથી તમારું સારામાં સારું રિઝલ્ટ આવે. તમને બધું જ ગાઈડન્સ આપવામાં આવે છે કે તમારે કઈ રીતે લખવાનું, ક્યારે એક્ઝામ આપવા જવાનું છે એ અને કઈ જગ્યાએ એક્ઝામ આપવા જવાનું છે એ. તો જો તમારે NIOSમાં ધોરણ 10 અને 12માની માર્કશીટ મેળવવી હોય એક્ઝામ આપીને, તો સંપર્ક કરો આ નંબર પર.